લાસ્ટ લેક્ચર સુધીમાં આપણે પીચ ફેક્ટરનું ડેરિવેશન કર્યું હતું, જેમાં વાઇન્ડિંગને ફૂલ પીચની જગ્યાએ શોર્ટ પીચ કરી હોય તો એની શોર્ટ પીચ વાઇન્ડિંગની અંદરમાં તમે પીચ ફેક્ટર કેવી રીતે ફાઇન્ડ કરી શકશો એ તમે જોજો. આજે જે ભણવાના છે એ છે તમારું ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર. આ ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટરની બ્રેથ ફેક્ટર બી કહેવામાં આવે છે અથવા તો સ્પ્રેડ ફેક્ટર બી કહેવામાં આવે છે. વાઇન્ડિંગ ફેક્ટર આને કહેવામાં આવે ક્યારે? જ્યારે તમારો પીચ ફેક્ટર જે હોય એ યુનિટી હોય તો. કેમ કે વાઇન્ડિંગ ફેક્ટર KW બરાબર થાય KP ઇન્ટુ KD. આગળ ઇક્વેશન આવશે ત્યારે હું તમને આ કહીશ. પણ મોટા ભાગના કેસમાં વાઇન્ડિંગને ફૂલ પીચ વીંટાળેલી હોય છે, તો એ કેસમાં તમારો વાઇન્ડિંગ ફેક્ટર એ તમારો ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર જેટલો થાય છે. એટલા માટે જ અહીંયા આગળ વાઇન્ડિંગ ફેક્ટરને બી ઓર કરીને લખી રાખ્યું છે. આ પ્રકારની અંદર કેવું હોય છે કે ભાઈ તમારી ધારો કે 3 ફેઝનું મશીન છે, તો 3 ફેઝની કોઇલ કોન્સન્ટ્રેટેડ નહીં હોતી. એટલે કે ભાઈ આર ફેઝના કંડક્ટર એક જ સ્લોટમાં બંધ કરીને મૂકો, એમાં જ વાય ફેઝ ને એમાં જ બી ફેઝ અલગ અલગમાં, એવી રીતે ના હોય. એ છૂટા છૂટા અમુક સ્લોટ પ્રમાણે ડિફાઇન કરેલા હોય કે ત્યાં આગળ વાઇન્ડિંગ વીંટાતી જાય અલગ અલગ સ્લોટમાં. એની બેક પીચ અને ફ્રન્ટ પીચ કેલ્ક્યુલેટ કરીને તમે એને લેપ અથવા તો વેવ વાઇન્ડિંગમાં એને વીંટાળતા જાઓ છો. એટલે કે વાઇન્ડિંગને કોન્સન્ટ્રેટેડ કરવાની જગ્યા પર તમે અલગ અલગ નંબર ઓફ સ્લોટમાં એને પોલર ગ્રુપમાં ડિસ્ટ્રીબ્યુટ કરતા જાઓ છો. અને એટલે જ આ વાઇન્ડિંગને કહેવાય છે ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગ. યસ ઓર નો? Yes sir. આની અંદર જે કોઇલ છે એ પર ફેઝના બેસિસ પર ડિસ્પ્લેસ કરી હોય એકબીજાથી. એટલે કે એક બાજુ આર ફેઝ તો એની બાજુમાં વાય ફેઝ, એની બાજુમાંથી બી ફેઝ. પછી એની પોલ પીચ પ્રમાણે અથવા તો શોર્ટ પીચ પ્રમાણે જે નંબરનો સ્લોટ આવતો હશે ને ત્યાં આગળ એનું એન્ડિંગ થતું હશે. ત્યાં આગળથી ફરી બીજા પોલર ગ્રુપમાં એટલે કે બીજા પોલની અંડરમાં એનું સ્ટાર્ટિંગ બી થતું હોય, એન્ડિંગ બી થતું હોય. તો આ પ્રોસેસ કન્ટિન્યુઅસલી થાય ને આખા આર્મેચરનું વાઇન્ડિંગ વીંટાય. બરોબર છે? એના આધારે તમારી ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગ બને. હવે બને કે ભાઈ વાઇન્ડિંગ તમારી જે ડિસ્ટ્રીબ્યુટ થઈ, તો જો કોન્સન્ટ્રેટેડ વાઇન્ડિંગ હોય ને તો એક જ જગ્યાએથી આખા આર ફેઝના નંબર ઓફ કંડક્ટર ને સ્લોટ્સની અંદરમાં બધા આર ફેઝના જ કંડક્ટરો તમને મળે. જ્યારે પેલા કેસમાં ડિસ્ટ્રીબ્યુટેડ છે તો તમારે એની વચ્ચે કંઈક એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ આવતું હશે, એ કેલ્ક્યુલેટ કરવું પડશે. અને એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ આવે ને તો એનો એરિથમેટિક સમ ના થાય, એનો પછી વેક્ટર સમ જ થાય. જો દેખાય છે કોઈ બી જગ્યા પર એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ એટલે કે ખૂણો આવે પછીથી ક્યારેય એનું સ્કેલર એડિશન ના થાય. એનું કયું એડિશન થાય? હંમેશા વેક્ટર. વેક્ટર. એટલે આ કેસમાં બી આપણે વેક્ટર એડિશન કરવું પડશે, ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગ છે એટલે. તો એને કહેવામાં આવે છે ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર. જે ડેરિવેશન કરીશું જે ટર્મ માટે એને કહેવાય છે ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર. કોઈ ડાઉટ બેટા અહીં સુધી? નો સર. ઓકે, જો અહીંયા તમે જોઈ શકતા હોય, જો આકૃતિ જે મૂકેલી છે એમાં કે 3 ફેઝ સિંગલ લેયરની વાઇન્ડિંગ મૂકેલી છે 4 પોલના કનેક્શનમાં. જો N S એટલે 4 પોલ મશીન થયું. Yes sir. જે આ નાની વાઇન્ડિંગ જે લાંબી દેખાય છે એ તમારો આર ફેઝ છે, અને જે ઊંચું દેખાય છે એ તમારો બી ફેઝ છે, અને જે આ ગુલાબી રંગમાં છે એ તમારો વાય ફેઝ છે કે નહીં? Yes sir. હા. તો આવી રીતે આ તમારી વાઇન્ડિંગ જે છે આને કહેવાય ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગ. કઈ વાઇન્ડિંગ કહેવાય? ડિસ્ટ્રીબ્યુટેડ. Distribution winding. એની ઉપર ટોટલ 36 સ્લોટ આપેલા છે. કેટલા છે? નંબર ઓફ સ્લોટ્સ 36 છે. Yes sir. તો પર પોલ સ્લોટ કેટલા થયા? તમારા 4 પોલ છે, 36 ટોટલ સ્લોટ છે. તો ટોટલ સ્લોટ પર પોલ કેટલા થાય? 9. એટલે તો કે ભાઈ n આ n પોલ છે એના 9 સ્લોટ હશે, આ s પોલના 9 સ્લોટ, આ n પોલના બીજા 9 અને આ s પોલના બીજા 9. તો 9 + 9 + 9 + 9 ટોટલ 36 સ્લોટ્સ થયા કે નહીં આખી પેરીફરી પર? Yes sir. હવે તમારા આ જે 36 સ્લોટ્સ છે એ 4 પોલ અને 3 ફેઝમાં ડિવાઈડ થયેલા છે.
તો પાછા પર ફેઝ થી ડિવાઈડ કરીએ તો 9/3 તો સ્લોટ્સ પર પોલ પર ફેઝ કેટલા થાય? 3. 3. વેરી ગુડ, યસ. એટલે કે કોઇલ 1, 2 અને 3 ની અંદર જો આર ફેઝ મૂકેલો છે, જો આ તમે જો આર ફેઝ જે છે કોઇલ નંબર 1, 2, 3 માં મૂકેલો હોય તો બાજુના જે છે ને 4, 5, 6 એમાં કયો ફેઝ આવે છે? બી ફેઝ આવે છે. જો આર્યો બી ફેઝ. પછી બીજા 3 ની અંદર Yes, વાય sir. ફેઝ આવ્યો. Yes, sir. એના પછીના 3 માં આર ફેઝ પૂરો થયો. યસ સર. એના પછીના 3 ની અંદર તમારો બી ફેઝ આવ્યો. યસ સર. એના પછીના 3 માં તમારો વાય ફેઝ ફિનિશ થયો. યસ સર. Yes. આ રીતે તમારી આખી વાઇન્ડિંગ ડિસ્ટ્રીબ્યુટ થયેલી હોય અલગ અલગ સ્લોટમાં. યસ ઓર નો? યસ સર. Yes, sir. આ સ્લોટ્સ પર પોલ Yes, પર sir. ફેઝ એટલે શું ખબર છે? કે જે આંકડો આવ્યો ને, ધારો કે અહીંયા 4 આવ્યું હોત તો શું થાત? અહીંયા આગળ 4 4 ના ગ્રુપમાં ચાલુ થાત કે પહેલા 4 સ્લોટમાં આર ફેઝ, બીજા 4 માં વાય, પછી બીજા 4 માં બી, ફરી 4 માં આર, પછી બીજા 4 માં વાય, પછી બીજા 4 માં બી. આવી રીતે કન્ટિન્યુઅસલી ડિસ્ટ્રીબ્યુટ થયેલી વાઇન્ડિંગ હોય તમારી. બરોબર છે? અને બેવની વચમાં ટોટલ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ જોવું હોય તો આર અને વાય ફેઝની વચ્ચેની ફેઝ શિફ્ટ કેવી હોવી જોઈએ? 120 ડિગ્રી. યસ સર. પણ ડિવાઈડ બાય Yes, sir. નંબર ઓફ Yes, સ્લોટ્સ sir. પર પોલ થી ડિવાઈડ કરવાના. Yes, sir. તો 180 ડિગ્રી ડિવાઈડ બાય 9 કરો તો કેટલા ડિગ્રીનું ફેઝ ડિસ્પ્લેસમેન્ટ મળે? 20 ડિગ્રી. 20 degree. યસ. Yes, sir. તો એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ બિટવીન એની ટુ એડજસન્ટ સ્લોટ્સ, એકબીજાની નજીકના બીજા ફેઝના સ્લોટ્સની વચમાં કેટલા ડિગ્રીની ફેઝ શિફ્ટ આવશે? 20 ડિગ્રી. 20 degree. આ સમજાયું અહીં સુધી? Yes. ઓકે. હવે ધારો કે એવું કહે છે કે સર આપણે કોઈ બી એક જ ફેઝની વાઇન્ડિંગ જે છે 3 કોઇલ, એ 3 ને તમે એક જ સ્લોટમાં મૂકી દો. આવું જ આજે આપણે 3 અલગ અલગ સ્લોટમાં મૂકીએ છીએ ને, એની જગ્યા પર તમે ખાલી એક જ સ્લોટમાં મૂકી દો તો ધીસ પ્લસ ધીસ તો એનું સ્કેલર એડિશન થાય કે નહીં? 3s. ભાઈ હું એવું કહું છું કે Yes, sir. એક જ ઘરની અંદર તમે 3 માળ ચણી દો તો તમારું 3 માળનું એડ્રેસ બદલાય ખરું? No, sir. એક No, જ sir. એડ્રેસ કહેવાય ને. sir. પણ એ જગ્યા પર તમે ધારો કે Yes, એક sir. આ ઘર છે, એની બાજુનું બીજું એક ટેનામેન્ટ ને એની બાજુનું બીજું એક ટેનામેન્ટ લીધું તો તમારા 3 ઘરના એડ્રેસ બદલાયા કે નહીં? યસ Yes, સર. sir. હા. Yes, તો sir. પેલું 3 માળનું જે છે તો 1+1+1 કહેવાય કે નહીં ટોટલ? Yes, sir. તો તઈ સાદો સરવાળો sir. થાય. સાદા સરવાળાને કહેવાય સ્કેલર એડિશન. તો જો મેં 3 ને ધારો કે એક જ સ્લોટમાં મૂકું ને તો ES વત્તા ES ટોટલ EMF કેટલું મળે? 3 years. 3ES. પણ અહીંયા તમે જો ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગ હતી ને, દરેક સ્લોટ એકબીજાથી કેટલા ડિગ્રી અપાર્ટ? 20 ડિગ્રી. 20 degree. તો ધારો કે આ મારો એક આર ફેઝ નો કંડક્ટર છે, આ બીજા આર ફેઝ નો કંડક્ટર એનાથી 20 ડિગ્રી દૂર, અને એનાથી પાછો 20 ડિગ્રી પર ત્રીજો આર ફેઝ આવ્યો મારો. યસ ઓર નો? યસ સર. Yes, sir. તો મારું આ Yes, sir. ટોટલ EMF જે E મળે છે, ઇટ ઇઝ અ વેક્ટર સમ ઓફ ધીસ 3 ES. Yes. અને Yes, બધા sir. વચ્ચેનો એંગલ કેટલા ડિગ્રીનો છે? 20 ડિગ્રી, જે આપણે આગળ જ કેલ્ક્યુલેટ કર્યો છે એક્ઝામ્પલમાં. યસ ઓર નો? Yes, sir. અહીં સુધી સમજ્યા? Yes. કોઈ Yes. ડાઉટ? No. ઓકે. No, તો sir. મારું ટોટલ રિઝલ્ટન્ટ કેટલું મળે? તો કે E = ES cos 20 ડિગ્રી પ્લસ ES cos 20 ડિગ્રી. જો આ તો મારું આખું એક જ ES છે, પણ આ ES cos 20 ડિગ્રી થાય આ વેલ્યુ, એવું આ બી ES cos 20 ડિગ્રી થાય. જો ને સામે સાઈન ને પાસે cos, તો આ તમારી cos વાળી બાજુ થાય કે નહીં? અબે એંગલ ટ્રિગ્નોમેટ્રી તો ભણેલા છો કે નહીં? એંગલની સામેની બાજુ સાઈન અને પાસેની બાજુ cos. તો મારો આ કંડક્ટર જે છે, તો મારે આ વસ્તુ કેવી હોય તો આ મારો હાઇપોટેનસ એટલે કે કર્ણ કહેવાય. કર્ણ ગુજરાતીમાં. Yes, sir. યસ તો સર. કર્ણની વેલ્યુ Yes, શું sir. થાય? ES cos 20 ડિગ્રી થાય.
Yes, sir. Yes, sir. તો એવી રીતે આ વેલ્યુ બી જે છે એ મારી es cos 20 ડિગ્રી થાય. Yes, sir. તો es cos 20 ડિગ્રી પ્લસ es cos 20 ડિગ્રી પ્લસ es તો મારો સરવાળો એવો થાય કે નહીં es વત્તા es cos 20 ડિગ્રી વત્તા es cos 20 ડિગ્રી આવો સરવાળો થાય કે ના થાય? વેક્ટર સમ લઈએ તો Yes, sir. તો મેં એ જ વસ્તુ લખી Yes, છે. sir. તો મારી જોડે કેટલી વાર es cos 20 ડિગ્રી છે? 2 વખત. Yes. હા તો એને કહેવાય 2 ટાઈમ્સ es cos 20 ડિગ્રી Yes, sir. પ્લસ es cos 20 ડિગ્રી ની કિંમતો કેટલી છે? 0.9397. Yes, sir. હા ઇન્ટુ 2 એટલે 1.88 જવાબ આવશે. 2.0. તો 1.88 es પ્લસ es તો 2.88 થયું કે નહીં જવાબ? Yes, sir. તો Yes, મારે sir. હવે હા શું ભાઈ સમજાયું? Yes, sir. હા તો તમારો સાદો જવાબ કેટલો આવવો જોઈએ તો 3es પણ વેક્ટર સમ કેટલો આવ્યો? 2.88 es આવ્યો. Yes. તો તમારે Yes, જે sir. emf જે આ ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર શોધવાનો છે એનો રેશિયો શું છે? તો કે ભાઈ emf વિથ ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગ ટુ emf વિથ કોન્સન્ટ્રેટેડ વાઇન્ડિંગ. Yes, sir. Yes, તો sir. ડિસ્ટ્રીબ્યુટેડ ફેક્ટર kd ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય? વેક્ટર સમ આટલો છે 2.88 es Yes, sir. અને તમારો સ્કેલર સમ હતો 3es. Yes. તો 2.88 ડિવાઇડ બાય 3 તમે કરો તો તમારો જવાબ આટલો આવશે 0.96. યસ ઓર નો? Yes. ઓકે. Yes. તો આ રીતે તમારું ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર શોધાય કોઈ બી કેસમાં. પણ સર મારે આનો જનરલાઇઝ ઇક્વેશન જોઈતું હોય તો? જનરલાઇઝ ઇક્વેશન આપણે આનું ડિરાઈવ કરવું હોય તો આપણાથી જનરલાઇઝ ઇક્વેશન આનું ડિરાઈવ થાય કે ના થાય? Yes, sir. હા Hi, sir. ઓકે. તો હવે આપણે છે ને ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટરનું ડેરિવેશન જોઈ લઈએ. પરીક્ષામાં ભાઈ સૌથી વધારે વાર પૂછાતા ક્વેશ્ચનોમાં આ એક છે કે derive the expression for distribution factor in case of alternator. ઓલ્ટરનેટરના કિસ્સામાં વાઇન્ડિંગ ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર માટેનું સૂત્ર તારવો. તો આ તમને દેખાય છે અહીંયા આગળ જો મેં છે ને 5 સ્લોટમાં વાઇન્ડિંગને ડિસ્ટ્રીબ્યુટ કરી છે. આ 1 આ 2 આ 3 સોરી 4 સ્લોટમાં મેં ડિસ્ટ્રીબ્યુટ કરેલી છે. દેખાય છે તમને આ? Yes. હા, sir. અને એ જે એંગલ તમારો આ કેસમાં કેવો 20 ડિગ્રી હતો એવો મારા કેસમાં કેટલા ડિગ્રી છે? બીટા ડિગ્રી છે. Yes, beta. તો મારાથી એવું કહેવાય બીટા ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી ડિવાઇડ બાય નંબર ઓફ સ્લોટ્સ n. Yes, sir. Divide. હા મારા ટોટલ નંબર ઓફ સ્લોટ કેટલા છે? તો કે m જેટલા છે m. Yes, sir. ઓકે. તો ટોટલ આખો એંગલ જો મારે શોધવો હોય તો આખો એંગલ કેટલો થાય? m ઇન્ટુ બીટા. એક એંગલ બીટા છે, ટોટલ m નંબર ઓફ સ્લોટ છે, તો આખી પેરીફરીનો ટોટલ એંગલ કેટલો થાય? m ઇન્ટુ બીટા થાય કે નહીં? ના સમજ પડી હોય તો કહો ફરી સમજાવું. સમજાવજો સર. જો એવું કહું છું સર સમજાવો. તમારો એક એંગલ છે ને એક પોર્શનનો એંગલ તમારો બીટા છે, તો તમારા 4 પોર્શન હોય તો ટોટલ એંગલ કેટલો થઈ જાય? 4 ટાઈમ્સ બીટા. યસ સર. તો મારા અત્યારે કેટલા પોર્શન છે? તો કે મેં કીધું કે m પોર્શન છે. કેટલા? m. તો આખો એંગલ કેટલો થઈ જાય? m ઇન્ટુ બીટા. Yes, sir. યસ. તો મારો ફેસ સ્પ્રેડ એંગલ એટલે કે આખી પેરીફરી પર m ઇન્ટુ બીટા જેટલો ખૂણો બને છે. યસ ઓર નો? યસ. યસ સર. અહીં સુધી કોઈને કોઈ ડાઉટ? યસ સર.
No. ઓકે, તો હવે ધારો કે જો મેં કોન્સન્ટ્રેટેડ વાઇન્ડિંગ રાખી હોય તો એક કેસમાં ES મળે, તો આવા મેં M જેટલા ભાગ કર્યા તો આખું EMF કેટલું મળવું જોઈએ? M ઇન્ટુ ES. એવું કહું છું, જો Yes, એક sir. ફેઝમાં મારો ES Yes, જવાબ sir. આવતો હોય તો એવા 4 ભાગ હોય તો 4 ES કહેવાય કે ના કહેવાય? Yes, Four sir. years. Yes, sir. તો એ મારો Yes, sir. સ્કેલર સમ છે. એ મારો કયો સમ છે? સ્કેલર સમ. Scalar. હા, Scalar. પણ મારે તો વેક્ટર સમ બી તો શોધવાનો છે ને. Yes. Yes, sir. હા, તો સર મારે અગર જો વેક્ટર સમ શોધવાનો આવે તો મારાથી શું કરાય? તો કે આ જો તમે આકૃતિમાં જોતા હોય ને તો આ જ ફિગર જે છે ને અહીંયા રિપીટ કરવાની હતી, પણ ભૂલથી આ કંઈક અલગ જ દેખાય છે હમણાં તમને. તમે આ જ ફિગર સમજો. જો આખો એંગલ m બીટા જેટલો હોય તો અડધો એંગલ કેટલો થાય? m બીટા બાય 2 થાય. N/2. Yes, sir. m Yes, sir. ઇન્ટુ M બીટા beta ડિવાઇડ બાય divided 2. Two. યસ ઓર નો? 2. Yes, sir. આખો Yes, sir. એક જ ભાગનો મારો આખો એંગલ જો બીટા છે તો એ ભાગનો અડધો એંગલ મારો બીટા બાય 2 થાય. Yes, sir. Yes. Yes. ઓકે, તો મેં એ જ વસ્તુ લખી છે કે AB બરાબર શું થાય? તો કે આ જે તમારી વેલ્યુ જે છે ને A ઇન્ટુ બી, આ જો AB તમારું સ્કેલર સમ શું છે? તો કે AB વત્તા BC વત્તા CD વત્તા DE, અને AE શું છે? તમારો વેક્ટર સમ છે. તમારે અહીંથી અહીંયા જ જવાનું છે, તો AE તમારો વેક્ટર સમ થાય કે ના થાય? Yes. થશે. Yes. ઓકે, આ જે એંગલ જેના ઉપર આ જે ડિસ્ટન્સ છે ને આ O થી લઈને A સુધીનું ડિસ્ટન્સ એ તમારું કેટલું છે? R. Yes. Yes, sir. Yes, sir. ઓકે, આ તમારો એંગલ બને છે બીટા. મારે આ વેલ્યુ છે Yes, sir. કેટલી છે? તો કે ES જેટલી છે. સામે કયો એંગલ સાઇન એંગલ થાય? Yes. તો Yes, સાઇન sir. બીટા બરાબર શું થાય? તો કે OB ડિવાઇડ બાય OA, એ સોરી AB. આવું થાય કે નહીં? OB એટલે એનો કર્ણ થયો. જો આ એંગલ જે છે ને આ તમારો 90 ડિગ્રી બન્યો, તો આ OB તમારો કર્ણ થયો કે નહીં? Yes, sir. Yes. ઓકે, good યસ, English. Yes, વેરી sir. ગુડ. તો મારે અગર ધારો કે એંગલ બીટા પ્રમાણે શોધવો હોય તો મારે શું કહેવાય કે OB ઇઝ ઇક્વલ્સ ટુ AB ઇન્ટુ સાઇન બીટા. Yes, sir. કેમ કે આ સામેની Yes. બાજુનો ખૂણો છે ને, તો Yes. સાઇન બીટા ઇન્ટુ AB ઇઝ ઇક્વલ્સ ટુ યોર OB. યસ ઓર નો? Yes, sir. Yes. તો એ જ વેલ્યુ તમે અહીંયા લખી છે કે જો ES ઇક્વલ્સ ટુ 2 ઇન્ટુ R ઇન્ટુ સાઇન બીટા બાય 2. સર અમે કેમ બીટા બાય 2 રીતે લખ્યું? તો કે જો તમે અડધો જ એંગલ કન્સિડર કર્યો, આ અડધા પોર્શનને, Yes. તો અહીંયા આગળ તમારે કોઈ પોઈન્ટ Yes, sir. આપવો પડશે. Yes. Yes. તો એ પોઈન્ટ આગળ હું લઉં તો મારો અડધો એંગલ થઈ ગયો બીટા બાય 2. તો સાઇન બીટા બાય 2 એટલે આ અડધી કિંમત ઇન્ટુ ધીસ વેલ્યુ ES. કેમ કે આ જેટલું અડધું છે Yes. એટલું જ અહીંયા આગળ અડધું બીજું છે કે નહીં? અને એની Yes. મદદથી Yes, તમારું sir. આખું ES બને છે. Yes. તો મારાથી એવું કહેવાય Yes. ES ઇઝ ઇક્વલ્સ ટુ 2 ટાઈમ્સ R સાઇન બીટા બાય 2. અને આવા કેટલા પાર્ટ Yes. છે આખા ટોટલ? તો કે M જેટલા છે. તો M Yes. ઇન્ટુ 2 R Yes, સાઇન sir. બીટા બાય 2. તમારા 4 ભાગ હતા ને બેટા? જો 1 2 3 4 ટોટલ M નંબર Yes, ઓફ sir. પાર્ટ્સ આર ધેર. તો મારે ખાલી એને મલ્ટીપ્લાય જ કરવાના છે કે નહીં? Yes. Yes. તો મેં એને Yes. મલ્ટીપ્લાય કરી દીધું. M ઇન્ટુ 2R સાઇન બીટા બાય 2. ડબલ કરી દીધું એંગલ એટલા માટે હા બેટા, આ અડધો એંગલ બીટા બાય 2 રીતે લીધો છે એટલે અહીંયા આગળ આ 2 છે. બરોબર કે નહીં? Yes. હા. Yes. સર મારે વેક્ટર સમ જોઈએ છે AE. તો વેક્ટર સમ શું થશે? તો કે 2 ઇન્ટુ R ઇન્ટુ સાઇન M બીટા બાય 2. સર આ કેવી રીતે થાય? તો કે જો અહીંથી હું લઉં છું તો મારો અડધો એંગલ કેટલો છે? આખો એંગલ M બીટા છે તો અડધો એંગલ કેટલો થાય? M બીટા બાય 2 થઈ જાય. Yes. Yes. હવે મેં અડધો ભાગ લીધો છે એટલે પહેલા મારે 2 વડે તો ગુણી નાખવાનું છે. 2 ટાઈમ્સ ES. Yes. કેમ કે મારે જો આ ધીસ ઇઝ 90 ડિગ્રી, ધીસ ઇઝ 90 ડિગ્રી,
આ સાઇન ખૂણો છે તો સામે સાઇન પાસે કોસ, તો ધીસ એંગલ ઇઝ Cos. સાઇન. તો મારે આ જે અડધો પોઈન્ટ છે ને આનો હાફ પોઈન્ટ લગીને જ મારો m બીટા બાય 2 એંગલ છે અને આ OA છે અને મારું અહીંયા આગળથી અહીંયા આગળ લગીને કોના રેફરન્સમાં મારે વેલ્યુ જોઈએ છે તો કે ES. Yes. યસ ઓર નો? તો આ મારો 90 ડિગ્રી Yes. બને છે કે નહીં અહીંયા આગળ? તો અડધા પોર્શન ના લીધે મેં પહેલા તો એને ડબલ કરી દીધું એટલે 2 ટાઈમ્સ ES કરી દીધું એને, અને એંગલ કેટલો થઈ ગયો તો કે sin m બીટા બાય 2 અડધો, આખો m બીટા છે તો અડધો એંગલ m બીટા બાય 2 થાય કે નહીં? તો મેં એને મલ્ટીપ્લાય કરી દીધું. જો ER ઇઝ ઇક્વલ્સ ટુ 2 ઇન્ટુ r sin m બીટા બાય 2, પછી કઈ નહીં યાર, બંનેની કિંમત એરિથમેટિક સમ કેટલો છે તો કે m ઇન્ટુ 2r sin બીટા બાય 2 અને વેક્ટર સમ ઇઝ 2 ઇન્ટુ r sin m બીટા બાય 2. આપણાને ખબર ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર સમ અપોન એરિથમેટિક સમ, એટલે કે ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગ ના EMF ના છેદમાં કોન્સન્ટ્રેટેડ વાઇન્ડિંગ નું EMF. યસ સર. તો મેં બંનેનો રેશિયો લઈ લીધો 2r sin m બીટા બાય 2 અપોન m ઇન્ટુ 2 ઇન્ટુ r ઇન્ટુ sin બીટા બાય 2. 2 કોમન છે, ઉડી ગયા. યસ સર. r r અહીંયા બી r ને અહીંયા બી r કોમન છે, બે ઉડી ગયા. Yes. યસ સર. તો ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર નું ઇક્વેશન શું બનશે? sin m બીટા બાય 2 અપોન m sin બીટા બાય 2. Yes. This is the generalized equation of distribution factor. જે કેસમાં બીટાની વેલ્યુ બહુ જ નાની હશે ને, 1 ડિગ્રી 2 ડિગ્રી 0.5 ડિગ્રી, એ કેસની અંદર સાઇનની વેલ્યુ એટલી મોટી થતી જશે કે ત્યાં આગળ તમે ડાયરેક્ટ m ઇન્ટુ બીટા બાય 2 બી લો ને તો બી જવાબ તમારો એનો એ જ આવે. ઓકે, તો ત્યાં આગળ તમારું ઇક્વેશન તમે આવું બી લખી શકો, sin m બીટા બાય 2 અપોન m ઇન્ટુ બીટા બાય 2. તમે આવું લખી શકો છો જ્યારે બીટાની વેલ્યુ બહુ જ ઓછી હોય ત્યારે. યસ ઓર નો? કોઈ ડાઉટ બેટા? નો સર. ઓકે, આ બંનેનો યુઝ કરીને આપણે હવે EMF ઇક્વેશન ડિરાઈવ કરવાનું છે ઓલ્ટરનેટરનું. તો ઓલ્ટરનેટરનું EMF ઇક્વેશન ડિરાઈવ કરીએ તો એની અંદર તમારે જે ટર્મિનોલોજીનો યુઝ થશે એ જરાક સમજાવી દઈએ. તમારા ટોટલ નંબર ઓફ કંડક્ટર જેટલા છે એને કહેવાય છે Z. Z ઇઝ ઇક્વલ્સ ટુ નંબર ઓફ કંડક્ટર. કે ભાઈ તમારા આખા સિરીઝ કનેક્શનમાં પર ફેઝ જે ડિસ્ટ્રીબ્યુટ થયેલા ટોટલ નંબર ઓફ કંડક્ટર જે છે એને કહેવાય છે Z. જો આ કેસમાં ખબર તમારા 36 નંબર ઓફ કંડક્ટર્સ હતા, સોરી 36 સ્લોટ્સ, તો દરેકની અંદર એક એક કંડક્ટર તમે મૂકો તો ટોટલ 36 કંડક્ટર થાય કે ના થાય? Yes. યસ. તો એને કહેવાય છે Z ઇઝ ઇક્વલ્સ ટુ નંબર ઓફ conductors or coil sides in series per phase. હવે જેટલી coil side હોય ને તો એક coil એટલે એક ટન પર બે coil બને. યસ ઓર નો? એક માણસ એટલે બે હાથ હોય કે ના હોય? યસ Yes. તો યસ. એક ટન પર બે coil side બને કે નહીં? બે coil side ભેગી થાય તો તમારો એક આંટો બને કે ના બને? આખો ટન પૂરો થાય કે નહીં? યસ સર. તો Z ઇઝ ઇક્વલ્સ ટુ 2t કહેવાય મારાથી કે 2t, જ્યાં t ઇઝ ઇક્વલ્સ ટુ નંબર ઓફ કોઇલ સાઇડ્સ. યસ. તમારા ટોટલ આખા આર્મેચર ની અંદર p નંબર ઓફ પોલ છે. કેટલા પોલ છે? p નંબર ઓફ પોલ. અને ઇન્ડ્યુસ થતા EMF ની ફ્રીક્વન્સી f હર્ટ્ઝ છે. અને એની અંદર ઇન્ડ્યુસ થતું ફ્લક્સ, તમારું ફ્લક્સ પર પોલની કિંમત છે phi. વાઇન્ડિંગ તમે ડિસ્ટ્રીબ્યુટેડ વાપરી હોય તો એનો ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટરનું ઇક્વેશન છે sin m બીટા બાય 2 અપોન m sin બીટા બાય 2. યસ ઓર નો? Yes. યસ સર. અને એનો કોઇલ સ્પાન ફેક્ટર અથવા તો પીચ ફેક્ટર જે તમે ડિરાઈવ કર્યો છે એ તમારો cos આલ્ફા બાય 2 છે. યસ. જો EMF તમારું સાઇનોસોઇડલ ના હોય એ કેસમાં તમારે ફોર્મ ફેક્ટરની જરૂરિયાત પડે છે. બરોબર છે? તો એનો ફોર્મ ફેક્ટરની વેલ્યુ કેટલી છે? 1.11 ઇન્ટુ
જે વેલ્યુ આવતી હોય એને 1.11 વડે ગુણવાની છે અને આ ઓલ્ટરનેટરના ફિલ્ડ વાઇન્ડિંગના રોટરની ઝડપ n rpm છે. તો આટલી ક્વોન્ટિટીનો યુઝ તમારો થશે જ્યારે તમે એનું EMF ઇક્વેશન ડિરાઈવ કરશો ત્યારે. આમાંથી કોઈ બી ના સમજ પડી એવું કઈ છે બેટા અત્યારે તમને? No, sir. ઓકે. તમે એવું કહો છો કે સર આર્મેચર જે છે ને એનું એક આંટો પૂરો થાય ને તો એની અંદર ટોટલ P * 5 જેટલું ફ્લક્સ લિંક થાય. જો સમજાવું. Yes, sir. આ ધારો કે છે ને આ એક્ઝામ્પલ સમજો. અહીંયા 4 પોલ છે તમારી પાસે. 4 Yes. પોલ દેખાય છે તમને આમાં? Yes, sir. Yes, sir. તો એક પોલના લીધે ધારો કે 5 જેટલું ફ્લક્સ આવતું હોય તો ટોટલ તમારા કેટલા પોલ છે? 4 પોલ. Yes, sir. તો ટોટલ તમારું જે ફ્લક્સ હશે કેટલું થશે? 4 * 5. 20. ના 5 એટલે 5 કુછ સિમ્બોલ બેટા, ફ્લક્સ નો સિમ્બોલ 5. Yes, sir. Yes. તો 4 * 5 કહેવાય એને? Yes. Yes, sir. કહેવાય ને? તો હવે આની જગ્યા પર હું એવું કહું કે 4 પોલ નથી, મારી પાસે P નંબરના પોલ છે. તો મારથી ટોટલ ફ્લક્સ કેટલું કહેવાય? P * 5. P5. Yes, yes, sir. P5 જેટલું ફ્લક્સ કહેવાય ને કે એક આંટો પૂરો થાય એટલે P * 5 જેટલું ફ્લક્સ લિંક થાય. યસ ઓર નો? Yes. Yes, sir. Yes. તો મેં એવી જ વાત અહીંયા લખી છે આજો તમારા માટે કે ઇન વન રિવોલ્યુશન ઓફ ધી રોટર each stator conductor is cut by a flux of P * 5. અને એના માટે સમય કેટલો લાગે છે? તો કે એની સ્પીડ ધારો કે તમને ખબર છે કે 60 n rpm છે એટલે કે 1 મિનિટમાં n નંબર ઓફ આંટા ફરે છે. તો 1 મિનિટ Yes, એટલે sir. 60 સેકન્ડ કહેવાય. Yes. તો કે 60 સેકન્ડમાં n આંટા ફરતા હોય તો એક આંટો ફરવા કેટલો સમય લાગે? 60/n જેટલો સમય લાગે Yes, sir. એક સેકન્ડમાં. તો જો મારું ટોટલ ફ્લક્સ કેટલું છે d5 તો કે p5 જેટલું અને સમય કેટલો લાગે તો કે ભાઈ 60/n જેટલો. તો EMF ઇન્ડ્યુસ થાય ને તો એ EMF એટલે ફ્લક્સ નો તફાવત કહેવાય d5/dt. Yes, sir. તો મેં d5/dt ની અંદર અહીંયા આગળ કિંમતો મૂકી. d5 ની જગ્યા પર p5 અને dt ની જગ્યા પર 60/n મૂક્યા. જો દેખાય છે અહીંયા? Yes, sir. આ n તમારો છેદના છેદમાં છે તો એ પાછો અંદર અંશમાં જાય ઉપર ન્યુમરેટરમાં. ડિનોમિનેટરમાંથી ન્યુમરેટરમાં જાય કે ના જાય? Yes. તો એને મેં ઉપર મૂકી દીધો તો ટોટલ મારું EMF કેટલું મળી ગયું? P * 5 * n/60. યસ ઓર નો? Yes. અહીં સુધી કોઈને કોઈ Yes. ડાઉટ? Yes, sir. No. No, sir. ઓકે. તમને ખબર છે કે ઇન્ડ્યુસ થતા EMF ની ફ્રીક્વન્સી F = P * n/120 હતી. તમે આ સ્પીડનું ઇક્વેશન Yes, sir. ડિરાઈવ કરેલું છે n = 120 f/p. આગળ જ ફ્રીક્વન્સી અને સ્પીડ વાળું આ જો ડેરિવેશન હતું વર્કિંગ પ્રિન્સિપલ ની પહેલા જો આર્યું F = Pn/120. Yes, sir. યાદ છે ને આ? Yes, sir. તો અહીંયા તમારી પાસે જ્યાં આગળ તમારે અહીંયા આગળ P જે છે અને n બી અવેલેબલ છે તો મારાથી n ની જગ્યા પર 120 f/p લખાય. Yes, sir. તો એ હું લખું છું n ની જગ્યા પર 120 f/p. તો p અને p એકબીજા જોડે ઉડી જશે Yes, sir. અને આ 60 જે છે અને ઉપર 120 છે તો 120 / 60 એટલે ઉપર 2 આવી જશે. Yes. Yes, તો sir. એવરેજ EMF પર કંડક્ટર કેટલો થશે? 2 * f * 5. 5 volt. Yes. યસ ઓર નો? Yes, sir. Yes, sir. હવે સર આ તો તમારા એક જ કંડક્ટરનું છે. આવા તમારી પાસે કેટલા કંડક્ટર છે? Z જેટલા. Yes, sir. તો મારે આ જે બી વેલ્યુ આવીને Z થી મલ્ટીપ્લાય કરવી પડે કે નહીં? Yes, sir. તો એવરેજ EMF ટોટલ મારું કેટલું થઈ ગયું? 2 * f * 5 * z.
Yes, sir. હવે z બરાબર તમારી પાસે કેટલા છે બે કોઇલ છે 2t 2T. Yes, sir. તો મેં z ની જગ્યા પર એની વેલ્યુ મૂકી દીધી તો મારું EMF નું ઇક્વેશન શું બન્યું પર ફેઝ EMF ઇઝ 4 into f into 5 into t. Into T. All. Yes, sir. ઓકે સર આપણે એને પ્યોર સાઇનોસોઇડલ વેલ્યુમાં કન્વર્ટ કરીએ તો એના ફોર્મ ફેક્ટરથી એને મલ્ટીપ્લાય કરવાનો 1.11 થી Yes. તો મેં એની આરએમએસ વેલ્યુ આ એવરેજ વેલ્યુ હતી એના પરથી મેં એની આરએમએસ વેલ્યુ લીધી ફોર્મ ફેક્ટર ઇઝ ધી રેશિયો ઓફ આરએમએસ વેલ્યુ ટુ એવરેજ વેલ્યુ તમે ડીસી સર્કિટના કેસમાં એવું ભણીને આવ્યા છો કે કોઈ બી ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટી જે સાઇનોસોઇડલ હોય તો એની એવરેજ વેલ્યુ જે છે અને આરએમએસ વેલ્યુ જે છે તો એમાં આરએમએસ વેલ્યુ ટુ એવરેજ વેલ્યુનો રેશિયો હંમેશા 1.11 ટાઈમ્સ થશે યસ ઓર નો Yes, sir. હા Yes. તો 1.11 into 4f5t તમે આ મલ્ટીપ્લાય કરો તો તમારો જવાબ આટલો મળશે 4.44 f into 5 into t volts. Yes, sir. ઓકે Yes, sir. તો આ ઉપરનો જવાબ આ વેલ્યુ તમારી ક્યારે આવે જ્યારે વાઇન્ડિંગ તમારી ફૂલ પિચ હોય અને કોન્સન્ટ્રેટેડ હોય પણ આપણા ઓલ્ટરનેટરના કેસમાં શું છે કે વાઇન્ડિંગ તમારી ફૂલ પિચ બી હોય અથવા તો ના બી હોય કોન્સન્ટ્રેટેડ હોય બી કરીને ના બી હોય તો તમારે ત્યાં આગળ ડિસ્ટ્રીબ્યુશન Right. ફેક્ટર તમારે ધ્યાન પર લેવો પડે કે નહીં Yes. તો તમારો જવાબ શું થઈ જાય 4.44 into pitch factor into distribution factor frequency flux per pole અને number of turns yes or no Yes. તો આ Yes, sir. તમારી ફેઝ વેલ્યુ છે EMF જે ઇન્ડ્યુસ થાય છે એની ફેઝ વેલ્યુ આટલી થાય સર મારે એની લાઈન વેલ્યુ જોઈતી હોય તો જો એની લાઈન વેલ્યુ જોઈતી હોય તો તમારે એને √3 ટાઈમ મલ્ટીપ્લાય કરવા પડે તમને સ્ટાર કનેક્શનના કેસમાં ખબર તો છે કે નહીં કે EMF ઇન કેસ Yes, ઓફ sir. સ્ટાર કનેક્ટેડ ઇઝ √3 ટાઈમ્સ ઓફ ફેઝ વોલ્ટેજ લાઈન વોલ્ટેજની વેલ્યુ કેટલી થાય √3 ટાઈમ્સ ફેઝ વેલ્યુ √3 by phase voltage. Yes, sir. તો આ રીતે તમને EMF શોધવાનું કે તો તમને આવડે Yes, sir. અહીં સુધી કોઈને કોઈ ડાઉટ છે બેટા No, sir. ઓકે સર આ હાર્મોનિક્સ જે આવે ને હાર્મોનિક એટલે શું બેટા ખબર છે મલ્ટીપલ ઓફ ફંડામેન્ટલ મલ્ટીપલ ઓફ ફંડામેન્ટલ એટલે સાહેબ શું તો કે તમારી સપ્લાય ફ્રીક્વન્સી કેટલી છે ફંડામેન્ટલ ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે આપણા દેશમાં ઇન્ડિયામાં Yes, sir. Yes, sir. Yes. તો Yes. એના મલ્ટીપ્લિકેશનમાં જે બી ફ્રીક્વન્સી આવતી હોય ને એને કહેવાય છે હાર્મોનિક્સ શું કહેવાય Harmonic. સર એટલે તો કે 100 હર્ટ્ઝ ને હાર્મોનિક કહેવાય 150 હર્ટ્ઝ ને હાર્મોનિક કહેવાય 200 હર્ટ્ઝ ને હાર્મોનિક કહેવાય 250 હર્ટ્ઝ ને બી એના હાર્મોનિક કહેવાય કે ના કહેવાય કહેવાય. હા તો Yes. 250 એટલે 50 ગુણ્યા 5 કહેવાય Yes, sir. તો એ 250 Yes. હર્ટ્ઝ ની જે કઈ બી સપ્લાય ફ્રીક્વન્સી સાથેનો જે કઈ બી EMF ઇન્ડ્યુસ થાય ને એને ફિફ્થ હાર્મોનિક કમ્પોનન્ટ કહેવાય એને કયો હાર્મોનિક કમ્પોનન્ટ કહેવાય Fifth harmonic. 150 એટલે કેટલા કહેવાય 150 એટલે 50 ગુણ્યા કેટલા થાય તો 150 આવે 3 તો એને થર્ડ હાર્મોનિક નો કમ્પોનન્ટ કહેવાય એને કયો કહેવાય Third harmonic. Third. આની અંદર ઇવન હાર્મોનિક્સ ની કોઈ અસર થતી નથી ખાલી ને ખાલી ઓડ હાર્મોનિક ની અસર થાય તો તમારો પીચ ફેક્ટર જો ફંડામેન્ટલ માટે cos * α/2 હોય તો થર્ડ હાર્મોનિક્સ માટે કેટલો થઈ જાય 3 α/2 Upon 3 alpha by 2. એનો કોસાઇન 3 alpha by 2. અને ફિફ્થ હાર્મોનિક હોય તો Cos 5 alpha by 2. Cos 5. સેવન્થ હાર્મોનિક નો કમ્પોનન્ટ હોય તો શું કહેવાય ભાઈ Cos 7 Cos alpha 7 by 2. alpha by 2. વેરી ગુડ તો પીચ ફેક્ટર ઉપર હાર્મોનિક ની જે અસર થાય એ તમને શોધતા આવડે કે ના આવડે તમને પરીક્ષામાં પૂછે તો આવડે sir. ઓકે સર આ પીચ ફેક્ટર ઉપર આવી અસર થાય તો ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર ઉપર એની અસર થાય ખરી
તો કે થાય જ ને ભાઈ. જો ફંડામેન્ટલ માટે n ઇક્વલ્સ ટુ 1 હોય, થર્ડ હાર્મોનિક્સ માટે n બરાબર 3 થઈ જશે Yes, sir. Yes, sir. અને અહીંયા n બરાબર Yes, sir. 5 થાય ફિફ્થ હાર્મોનિક માટે. તો જો n થી મેં મલ્ટીપ્લાય કરી દીધા, sin n m બીટા બાય 2 ડિવાઈડ બાય m sin n બીટા બાય 2. જો મારું બેસિક ઇક્વેશન હતું ને, તો જ્યાં આગળ n ની જરૂર પડે ને તો આ બીટા ની જોડે n ને મલ્ટીપ્લાય કરો, Yes, sir. તો n ઇન્ટુ Yes, m sir. બીટા બાય 2 અને m sin n બીટા બાય 2 થાય કે નહીં. પછી જે બી હાર્મોનિક હોય તો n ની જગ્યાએ કિંમત મૂકી દેવાય. થર્ડ હાર્મોનિક હોય તો n ની વેલ્યુ 3 અને ફિફ્થ હાર્મોનિક હોય તો n ની વેલ્યુ 5. આવું લખાય કે ના લખાય? લખાય છે. અહીં સુધી કોઈને કોઈ ડાઉટ બેટા? નો સર. ઓકે, No, sir. એક બે દાખલા ગણી લેવા છે કેલ્ક્યુલેટર તમારી આજુબાજુ? Yes, sir. નવા લેક્ચર ની Hello, લિંક sir. મૂકાઈ છે? જરા લાસ્ટ વાળું સમજાવજો ને. એક જ મિનિટ ઉભા રહો. જો એવું કહું છું કે ફંડામેન્ટલ કમ્પોનન્ટ હોય ને તો તારો એંગલ એકલો બીટા જેટલો જ રહેવાનો છે, પણ તારો ફંડામેન્ટલ કમ્પોનન્ટ કરતા અલગ આવે તો તારે એને n થી મલ્ટીપ્લાય કરવો પડશે, અને n એટલે તારો હાર્મોનિકનો ઓર્ડર. તો થર્ડ હાર્મોનિક હોય તો તું શું કહે છે, sin m ઇન્ટુ 3 બીટા બાય 2 ડિવાઈડ બાય 3m sin 3 બીટા બાય 2. યસ ઓર નો? ખાલી મેં અહીંયા આગળ n ની વેલ્યુથી મલ્ટીપ્લાય કર્યા છે દરેક કેસમાં. એ જ રીતે પાંચમી હાર્મોનિક હોય તો તું શું કે m ઇન્ટુ 5 બીટા બાય 2 અને sin 5 બીટા બાય 2 નો રેશિયો લે કે નહીં? જોઈ લે. ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટરની ઉપર હાર્મોનિક્સની જે અસર છે એ આ બતાવે છે. કોઈ ડાઉટ બેટા અહીં સુધી? નો સર. હા બોલ મોહિત, શું કે છે બેટા? મોહિત, આજે અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં એવું હશે તો આપણે દાખલા ગણીશું. યસ સર. હા, તો કઈ નહીં, નેક્સ્ટ લેક્ચરમાં કેલ્ક્યુલેટર લઈને બેસજો. ઓકે Okay, sir. Hello, sir.